હવે નેણમાં થઈને વરસો ચોમાસું ભરપૂર. वाह क्या बात है, ढोल बजने लगे. ये मैं कुछ नहीं दिखा रहा हूँ. મને હમણાં જ એક 70 વર્ષના માસીએ કીધું કે બેન મને મારા સાસુની બીક ન લાગે ને એટલી તમારી લાગે. મેડમ પોતે કન્સલ્ટન્ટ, પોતે રિસેપ્શનિસ્ટ, પોતે ફાર્માસિસ્ટ અને કચરા પોતે સ્વીપર. પોતાવાળા. પોતે સ્વીપર. જોવામાં તો મિત્રો આ એક કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ લાગી રહ્યું છે, પરંતુ અમારી 20 વર્ષની યાત્રાનું આ મંદિર છે. જે પેશન્ટ 20 વર્ષ દરમિયાન જોયા, એમની સાથે ઇન્ટરેક્શન થયું, નાના મોટા અનેક પ્રકારના ક્રોનિક ડિસીઝ લઈને આયુર્વેદમાં આશા લઈને આવે, એ જોતાં એવું થાય કે ક્રોનિક ડિસીઝમાં એક લાંબા ગાળા સુધી એક લોંગ ટર્મ અને ઇમ્પેક્ટફુલ કામ કરવું હશે તો આયુર્વેદના ક્લિનિક નહીં પણ એક એડવાન્સ લેવલની હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે, ઇન્સ્ટિટ્યુશન લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે. ત્યાં એક નાનું પોડિયમ જેવું બને અને ત્યાંથી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ હોય અથવા તો કોઈ ક્યારેક કોઈક સારા વ્યક્તિ ગાયક તરીકે આવે, પરફોર્મ કરે, એ નાની નાની ઇવેન્ટ આપણે અહીંયા કરવાના. આ આપણું મેઇન જે આપણી હોસ્પિટલની મેઇન ઓપીડી વાળું આ ફ્લોર. આ જે શરૂઆતની જે જગ્યા છે તે ઓપન સ્પેસ છે. મેઇન જે ઇનિશિયલ સ્ક્રીનિંગ કહેવાય ને, વ્યક્તિને ક્યાં જવું, કયા ફ્લોર ઉપર જવું, એનું માર્ગદર્શન ને એ બધું આપણે અહીંયા સેટિંગ થશે. મિત્રો, અમે ભણતા હતા ત્યારે એવા કેટલાય વૈદ્યો જોયા છે કે અમુક રોગોમાં ઉત્તમ પરિણામો આપે, પણ પછી એ વૈદ્યો જ્યારે જાય ત્યારે એમનું જ્ઞાન પણ એમની સાથે જતું જ રહે, કારણ કે એ જ્ઞાન ટ્રાન્સફર નહોતું થતું. એટલે એક ઓબ્ઝર્વેશન આપ સૌ તમે પણ મેડમ એમાં એગ્રી થશો કે અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ગુજરાત જ નહીં પણ ભારતમાં આયુર્વેદના અનેક એવા ઉત્તમ વૈદ્યો થયા કે જેની પાસે આમ જે કહેવાય ને સંજીવની કક્ષાની ઔષધિઓ હતી. અમુક રોગો માટેના એવા અદ્ભુત એની પાસે સોલ્યુશન્સ હતા કે લોકો દેશ વિદેશમાંથી લાઈન લગાડતા હોય. પણ એ વૈદ્યના જવાની સાથે એ અદ્ભુત ઔષધિ કે અદ્ભુત સિદ્ધાંત આ પૃથ્વી પરથી ચાલ્યો ગયો. કોઈ લીગસી ક્રિએટ ન થઈ. આ જે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો છે, એની પાસે જે કેપેસિટી, એની પોટેન્સી છે આયુર્વેદમાં, એ ઉત્તરોત્તર આવનારી પેઢી સુધી, જનરેશન સુધી એ ચાલ્યા કરે. એ માટે આયુર્વેદમાં કોઈ નાના નાના ક્લિનિકો કે હોસ્પિટલોથી કામ નહીં થાય. એક ઇન્સ્ટિટ્યૂટ લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે, જ્યાં સાયન્ટિફિકલી આ બધા જે પ્રિન્સિપલ્સ છે, આ બધી જે વિદ્યાઓ છે, એને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં આવે, આવનારી પેઢીને શીખવવામાં આવે. એવું જો કંઈક થઈ શકે તો સાયન્ટિફિકલી આયુર્વેદની આ દવાઓને આપણે જાળવી શકીશું, આવનારી પેઢીને એનો લાભ અપાવી શકીશું અને એ જનરેશન સુધી ટકી રહેશે. એવા એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અમે જોઈ અને એવું કંઈક થાય એ દિશામાં આપણાથી શું થઈ શકે એ દિશામાં કંઈક પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આ એક અમને મોન્યુમેન્ટલ લાગે છે. એટલે વિઝન એ છે કે જે સારામાં સારી બાબતો છે ને આયુર્વેદની, એ કેરી ઓન થાય, એક લીગસી ક્રિએટ થાય. આટલું મોટું કામ કઈ રીતે કરવું, એમાં અમારા માટે પ્રેરણાનું સ્ત્રોત કોણ હશે? નેચરલી મારા દર્દીગણ, અમારા પેશન્ટો અમારા સાથે સતત કનેક્ટેડ રહે છે અને નાની નાની વાતમાં એટલા સરસ ફીડબેક આપે, એટલું સરસ કહે કે બેન તમારી આટલી દવાથી મને આટલું સરસ થઈ ગયું. સરસ નાની નાની વસ્તુઓ એ લોકો શેર કરે. મારો ઘણીવાર ઠપકો એમણે સાંભળ્યો છે. મને હમણાં જ એક 70 વર્ષના માસીએ કીધું કે બેન મને મારા સાસુની બીક ન લાગે ને એટલી તમારી લાગે, કારણ કે
મને બીક લાગે કે આ હું મોડી પડી, મારું સુગર વધી ગયું છે તો બેન પકડી લેશે કે હું લગ્નમાં ખાઈ આવી છું. તો આવી સરસ નાની નાની વાતોની સાથે આ બધી જ વાતો અમને સતત ઉર્જા પૂરી પાડે છે. લોકોની વચ્ચે રહેવું, લોકોના સુખ દુઃખને જાણવા અને એમાં એમને ઉપયોગી થઈ અને જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે એમાંથી એમને રિવર્સ થવામાં મદદરૂપ થવું, એવી સરસ મજાની વાતો સાથે અમને એમ થયું કે જો આપણે આટલું મોટું સંકુલ કરશું તો આપણે લોકોને ખૂબ ઉપયોગી થઈ શકીશું. એટલે આપણી તેવડ અથવા તો આપણી પહોંચ એને ધ્યાનમાં રાખીને આ વિઝન નથી આવ્યું. રાધર જે અનુભવો મળ્યા છે, પેશન્ટનો જે પ્રેમ, દર્દી નારાયણ કરતા હું તો અમારો દર્દી પરિવાર એવો શબ્દ વાપરું છું. દર્દી નારાયણ તો ખરા જ, પણ સાજો થનાર દર્દી જે આશીર્વાદ આપે છે ને એ કોઈ પણ વિટામિન કરતા વધારે તાકાત વાળું હોય છે અમારા માટે. અને એનાથી આ મોટા મોટા સ્વપ્ન એ સાચા કરવાની એક હિંમત ઈશ્વર અમને આપે છે. એટલે એમાંથી આ આખા સ્વપ્નનું નિર્માણ થયું. બાકી શરૂઆત બહુ જ હંબલ હતી. 20 વર્ષ પહેલા આવું કોઈ અમારો વિચાર કે આવું કોઈ વિઝન પણ નહોતું. અને ઇનફેક્ટ હું શેર કરવા ઈચ્છીશ કે 20 વર્ષ પહેલા જ્યારે મેં સૌથી પહેલું ક્લિનિક નાખ્યું હતું, ક્લિનિક હું ખોલીને બેઠી હતી અને પેશન્ટ એક આવ્યો એવું મને લાગ્યું, એટલે બહાર સ્કૂટર પાર્ક થયું એટલે હું જરાક સરખી થઈ ગઈ કે આહા દર્દી આવ્યો છે. એ દર્દી બાજુની ચંપલની દુકાનમાં જતું રહ્યું એટલે પાછી હું ઢીલી થઈને બેસી ગઈ કે અરે બાપરે, આપણી પાસે કોઈ નથી આવ્યું. તો એ જમાનામાં આયુર્વેદની એટલી બોલબાલા પણ નહોતી અને નવા નવા વૈદ્ય બનીને બેસીએ અને પેશન્ટો ન આવે એટલે થોડુંક દુઃખ પણ થાય, ફ્રસ્ટ્રેશન થાય. અને પછી એ જ પેશન્ટ અને પાછા ડબલ ગોલ્ડ મેડલિસ્ટ મેડમ, એટલે એમડી કરીને આવ્યા હોય ડબલ ગોલ્ડ મેડલિસ્ટ સાથેનું ઉપાધિ પોતે ઉપાધિરૂપ બને, કારણ કે પેશન્ટની ઉપાધિ તો મળે જ નહીં પેશન્ટ. એટલે એ દિવસો પણ મજાના હતા. 2006માં આપણે ક્લિનિક નાનકડું લગભગ 200 સ્ક્વેર ફીટમાં એમણે એક નોબલ શરૂઆત કરેલી. અને મેડમ પોતે કન્સલ્ટન્ટ, પોતે રિસેપ્શનિસ્ટ, પોતે ફાર્માસિસ્ટ અને પોતે સ્વીપર. આવી એક હંબલ બહુ સારી શરૂઆત. પણ એમને મન હતું કે હું આયુર્વેદમાં જ આગળ વધીશ, હું જે પણ કરીશ તે આયુર્વેદમાં કરીશ. એટલે એનું જે એક પેશન અને એની એકેડેમિક કેરિયર બહુ સારી રહી. એટલે હું તો જ્યારે રિલાયન્સમાં હતો અને સર્વિસ કરતો હતો, ખાવા પીવાની બહુ ચિંતા નહોતી, આર્થિક ગુજરાન ચલાવવાની. એટલે મેં કીધું તું કર, આપણે આયુર્વેદનું ક્લિનિક કરીએ, પછી આગળ જોશું. એવી એક હંબલ શરૂઆત. હમણાં મારા જૂના પેશન્ટો, જે વખતે મારા પેશન્ટો હતા ને, એ મને આવીને કે બેન હવે તો તમને મળવું થોડું અઘરું થઈ ગયું છે, પહેલા તો આપણે કેવી નિરાંતે વાતો કરતા. એટલે મેં કીધું હા બેન, એ વાત સાચી છે. એ જૂના દિવસો હજી પણ મને એવા ને એવા યાદ છે કે કઈ રીતે મારી જર્નીની શરૂઆત થઈ હતી. તો 2006માં માનો કે કોઈ જે પેશન્ટો છે ને એ આજે પણ એના આશીર્વાદ કે અમારા નાના મોટા જે ઉત્સવો હોય છે એમાં જોડાય, એટલો બધો આનંદ થાય કે 20 વર્ષ પહેલા જે વાવેતર થયું, ભલે નાનું થયું, થોડું થયું, પણ એ પણ અત્યારે સમાજમાંથી એના જે પોઝિટિવ પ્રત્યુત્તર આવે એટલે ઉર્જાથી ભરી દે. आकाश यही है अपनी उड़ानों का, ये गुलशन है अपने अरमानों का. આ મેડમ અગ્નિકર્મરું વાવ ભવ્ય. આ જે આખી જગ્યા છે, બીજો માળ છે આ હોસ્પિટલનો. ઓનલાઈન ડિવિઝન છે અમારું જોગી આયુર્વેદ. જોગી આયુર્વેદ ડિજિટલ કેર, જેમાં ઓનલાઈન કન્સલ્ટિંગનું 2021માં એક યુનિટ શરૂ કરેલું. અને દેશભરમાંથી પહેલાં તો ગુજરાતીઓ, હવે તો હિન્દી ભાષીઓ પણ અત્યારે ઓનલાઈન કન્સલ્ટિંગ કરાવીને જોગી આયુર્વેદ સાથે જોડાઈ રહ્યા છે. અત્યારે અમારું એ યુનિટ જે છે એનું આ એક્સપાન્ડેડ વર્ઝન આવશે. અને અહીંયા અમારા ડોક્ટર્સ, અમારા હેલ્થ કોચ, ઇવન અહીંનો એનો પોતાનો ડેડિકેટેડ એક મેડિકલ સ્ટોર, એ બધું અહીંયાથી મેનેજ થશે. એકચ્યુઅલી નવી ડોક્ટર બનીને ત્યારે મને એક એવો ઈગો હતો કે મારા જેવું કોઈ જોવે નહીં, હું જેટલું ધેટ ઇઝ ઓનરશિપ રાધર ધેન ઈગો. યસ, મારા જેવું કોઈને ના આવડે. એટલે સાહેબ બેઝિકલી એન્જિનિયર અને હું ડોક્ટર. આ જે આટલું મોટું મંદિર બન્યું છે ને, એમાં બે મગજ ભેગા થયા છે કે અમને જે અનુભવનો નિચોડ મળ્યો એના આધારે અમે સરસ મજાની એસઓપી ડેવલપ કરી. એ બધી જ અમે સોફ્ટવેરમાં નાખી અને અમારા ડૉક્ટરોને તૈયાર કર્યા કે આ પ્રશ્ન પૂછવો, આ પ્રશ્ન પૂછવો. એટલે આખી ચર્ચાના અંતે એ જ ડાયગ્નોસિસ પર પહોંચી શકાય જે મારા મગજમાં હોય. તો આવી રીતે નાના પાયાથી ઓનલાઈનમાં શરૂઆત થઈ, પણ આજે તો ઓનલાઈનના પેશન્ટો પણ એટલા જ સેટિસ્ફાઈડ છે, કારણ કે અહીંયા પણ અમે સરસ મજાની એસઓપી
મૂકી દીધી છે. એટલે બધા માટે હંમેશા હોસ્પિટલમાં ફિઝિકલી આવવું પોસિબલ નહીં બને. આવનારા સમયમાં તો આ ઓર અઘરું બનશે. કોરોનામાં અમે જ જોયું કે લોકો હોસ્પિટલ આવવાથી કતરાતા હતા કે we are staying at our home and do something so that our treatment happens at our home itself. So that was the probably the requirement of the patient themselves that online digital care came into existence. એટલે આવનારા સમયમાં જીઓગ્રાફિકલી જે ઘણા દૂર છે, અહીંયા પર્સનલી આવી ન શકે એવા લોકોને પણ ઓથેન્ટિક આયુર્વેદ ટ્રીટમેન્ટ મળે એવા હેતુથી આ ડિજિટલ કેર ડિવિઝન શરૂ થયું. અને કોમન સેન્સથી એઝ એન એન્જિનિયર હું એટલું વિચારી શકું કે એસિડિટીના જો તમે 100 પેશન્ટને ટ્રીટ કર્યા હોય તો 101માં પેશન્ટમાં તમને બિલકુલ ક્લેરિટી હોય કે કેવા કેસમાં શું કરવું, અને એનો બહુ સરસ મજાનો એક ઓથેન્ટિક પ્રોટોકોલ બની શકે. અને તો એને આપણે ઇમ્પેક્ટફુલ એક સ્કેલ કરીને આપણે કોઈ પણ વ્યક્તિને આપણે એસિડિટીમાં તો એ પરિણામ આપી જ શકીએ જે આપણે 100 કે 200 લોકોમાં આપી શકીએ. એના આધારે એક આ સરસ મજાનું ઓનલાઈન ડિવિઝન શરૂ થઈ રહ્યું. સ્પેસિફિકલી હવે જે એનઆરઆઈઝ છે એ લોકોને ખૂબ તકલીફ હોય છે. એ લોકો ઈચ્છે ત્યારે રિપોર્ટ્સ નથી કરાવી શકતા, રિપોર્ટ્સ કરાવે છે તો એ રિપોર્ટ્સ એમના સુધી પહોંચતા નથી, ડાયગ્નોસિસ એમના હાથમાં આવતું નથી અને ઘરે બેઠા હેરાન થયા કરે છે. તો અમારી ઓનલાઈન ટીમ એ લોકોને ઘરે બેઠા પોતાની આજુબાજુ અવેલેબલ ઘરેલું ઔષધોથી કઈ રીતે સારા થઈ શકાય એ સરસ રીતે ગાઈડ કરવા માટે સક્ષમ છે. મિત્રો, જોગી આયુર્વેદ એ ડૉક્ટર દેવાંગી જોગલની હોસ્પિટલ નથી, પણ એ ભારતના સર્વશ્રેષ્ઠ વૈદ્યોને તમારી સમક્ષ હાજર કરશે અને તમારી સેવા માટે એ તૈયાર કરશે. અહીંયા આયુર્વેદિક કાર્ડિયોલોજિસ્ટ આપની સમક્ષ ઉપસ્થિત હશે, અહીંયા આયુર્વેદિક આઈ અને ઈએનટી સ્પેશિયાલિસ્ટ તમારી પાસે હાજર હશે, અહીંયા આયુર્વેદિક ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ્સ ગાયનેકોલોજિસ્ટ તમારી સેવામાં હાજર હશે. એના સિવાય જે શ્રેષ્ઠ પ્રેક્ટિસ કરે છે, અગ્નિકર્મના જે બેસ્ટ છે, મન્મ થેરાપીના જે બેસ્ટ છે, એવા દરેક વૈદ્યોને અમે અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ તમારી છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણે લોકોની સેવા કરવા બંધાયેલા છીએ. એટલે ડૉક્ટર દેવાંગી જોગલ કે નિલેશ જોગલનું સંકુલ ન રહેતા એક આયુર્વેદનું હોલિસ્ટિક સંકુલ બને, જેમાં અત્યારે જે ઉત્તમ કામ કરે છે અલગ અલગ વિસ્તારમાં એ વૈદ્યોની તો એમણે વાત કરી જ, એની સાથે સાથે જે આવનારા વિદ્યાર્થીઓ છે, આવનારી જે પેઢી છે વૈદ્યોની, એમને પણ એક સારામાં સારું એક એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ મળે, શીખવાનું એન્વાયરમેન્ટ મળે અને પોતે આયુર્વેદ પ્રેક્ટિસમાં પગભર સદ્ધર, આ બે શબ્દો હું હંમેશા વાપરું છું. આયુર્વેદનો વિદ્યાર્થી પગભર થાય એમાં મને રસ નથી, સદ્ધર થવો જોઈએ. એ સદ્ધર ક્યારે થશે? જ્યારે સરસ મજાના ઇન્સ્ટિટ્યુશનલ એન્વાયરમેન્ટમાં એનું એજ્યુકેશનલ અપબ્રિંગિંગ થશે ત્યારે એ સદ્ધર થશે. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ માત્ર એક વ્યક્તિની કે કોઈની માલિકીની ઇન્સ્ટિટ્યૂટ ન રહેતા એક આયુર્વેદ જગતના વિદ્યાર્થીઓની, વૈદ્યોની એક હોલિસ્ટિક હોસ્પિટલ બને, જેમાં શીખવાની પણ તક મળે અને દર્દીઓને સતત તમામ પ્રકારના રોગોમાં એક એડવાન્સ લેવલની ઓથેન્ટિક આયુર્વેદ ટ્રીટમેન્ટ પણ મળે, એવું સંકુલ બનાવવાનું આ એક વિઝન છે. હોસ્પિટલ સાથે એક આ બિલ્ડિંગ તરીકે નહીં, પણ જાણે મારું પોતાનું ક્રિએશન હોય ને એ પ્રકારનું એક ભાવનાત્મક જોડાણ છે. આ જગ્યાએ આવીને અનેક વખત મેં અનેક ગીતો રચ્યા છે, અનેક ગીતો ગાયા છે. જત લખવાનું કે કરવાની, થોડી જાજી વાત, વાલા હારે વડવાનો, લેવો લીલો લાભ. હવે નેણમાં થઈને વર્ષો, ચોમાસું ભરપૂર, કંઈ હાવા આગળ કહીએ રે. હવે નેણમાં થઈને વરસો, ચોમાસું ભરપૂર, કંઈ હાવા આગળ લખીએ રે. હરિવરને કાગળ લખીએ રે, હરિવરને કાગળ લખીએ રે. લઈને જમુના જળ લખીએ રે, હરિવરને કાગળ લખીએ રે. મિત્રો, જોગી આયુર્વેદમાં ઓફલાઈન ઓપીડી છે, ઓનલાઈન ઓપીડી છે, મલ્ટી સ્પેશિયાલિટી ડિવિઝન છે અને એના સિવાય પંચકર્મની ફેસિલિટી છે. હું ઘણીવાર કહેતી હોઉં છું
કે સાદું બાણ ન ચાલે તો અમે બ્રહ્માસ્ત્ર ચલાવીએ, અને અમારું બ્રહ્માસ્ત્ર એટલે પંચકર્મ. પહેલાંના જમાનામાં જ્યારે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે મોટી મોટી સર્જરીઓ નહોતી ત્યારે લોકો પંચકર્મથી સારા થતા હતા. અત્યારે બેઝિકલી એવું થાય છે કે અમારી પાસે એટલી ઓછી ફેસિલિટી છે કે એનઆરઆઈઝ આવે પંચકર્મ કરાવવા, હોટલમાં રહે, એક બાજુ અમે ડિટોક્સ કરાવીએ, બોડી ક્લીન કરીએ, અને ઉપરથી પછી મંચુરિયન ને વડાપાઉં જાય, એટલે આપણે ત્યાં ના ત્યાં. તો અહીંયા લગભગ 50 બેડની અમે સરસ મજાની એવી તૈયારી પંચકર્મ માટેની રાખી છે કે વ્યક્તિને અહીંયા જ અમારી કેન્ટીનમાંથી એને ડિસીઝને અનુરૂપ ખાવાનું આપવામાં આવે અને સાથે બોડી ડિટોક્સ કરવામાં આવે, જેથી લાંબો સમય વ્યક્તિ સારી રહી શકે. 40 થી 50 પેશન્ટને એટ એ ટાઈમ આપણે ઇનહાઉસ ટ્રીટમેન્ટ આપી શકીશું. 6 શૂટ રૂમ પણ છે, જેમાં એવી અપેક્ષા હોય કે અમારું પંચકર્મ અમારી જે એકોમોડેશન ફેસિલિટી છે એમાં જ થાય, તો એવા 6 શૂટ રૂમ છે, 40 બેડ બીજા છે, ટ્વિન શેરિંગ પણ છે. એક એન્ટ્રી લેવલનું જે રિક્વાયરમેન્ટ છે તે બધી જ એક જ જગ્યાએ પૂરી પડે એટલી વ્યવસ્થા છે. એ ઉપરાંત પંચકર્મના 10 રૂમો છે, એક સાથે 10 રૂમમાં પંચકર્મ ટ્રીટમેન્ટ થઈ શકે. વિરેચનવાળા લગભગ 8 થી 10 પેશન્ટને આપણે એડમિટ કરી શકીએ એવી વ્યવસ્થા છે. માઇનોર ટ્રીટમેન્ટના બીજા 4 નાના નાના રૂમ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ એક બેઝિક લેવલનું જે આયુર્વેદની તમામ હોલિસ્ટિક ટ્રીટમેન્ટમાં જરૂરી હોય, ઇવન ફિઝિયોથેરાપીનો એક આખો સેક્શન છે, યોગનું એક સેક્શન છે. એડમિટ થયેલા લોકોને પ્રોપરલી ટ્રીટમેન્ટની સાથે મેન્ટલ રિલેક્સેશન મળે એના માટેનું એક લાઇબ્રેરી છે, એક એમનો એક્ટિવિટી ઝોન પણ છે, મંદિર છે જ્યાં રોજ સાંજે આરતી થાય અને સારા સારા કીર્તનો ભજન થાય એવી પણ એક વ્યવસ્થા છે. અગાસી ઉપર આપણે રિક્રિએશન ઝોન પણ એક ઊભો કરી રહ્યા છીએ. ત્યાં અમે બંને સંગીતના શોખીન છીએ અને સંગીતને પણ અમે એક થેરાપીનો ભાગ માનીએ છીએ. નીચે એક વસ્તુ મેં નીચે બતાવી હતી, ત્યાં પણ રોજ સંગીતનો નાનો નાનો જલસો થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આટલું અત્યારે કરી રહ્યા છીએ. ઉપરાંત ઇનહાઉસ લેબોરેટરી છે, જે કંઈ અહીંના પેશન્ટ હોય અથવા તો ઇવન જે ઓપીડીમાં આવે છે બધાની જે કંઈ ડાયગ્નોસ્ટિક રિક્વાયરમેન્ટ છે અહીંયા જ ઇનહાઉસ જ પૂરી થાય એવી પણ વ્યવસ્થા છે. આ અહીંની કેન્ટીન મિત્રો, અહીંયા રહેલા જે એડમિટેડ દર્દીઓ છે એમને તો જમવાનું મળે જ, પણ અહીંયા આવનાર કોઈ પણ વિઝિટરને અહીંયાથી જ સરસ મજાનું જમવાનું મળે, સાત્વિક સાદું એવી એક વ્યવસ્થા સાથેની આ એક કેન્ટીન. અને આ એક કટઆઉટ મેં જે કેરળમાં ને એમાં બધે જે આયુર્વેદ હોસ્પિટલો જોઈ તો એમાં એક કોર્ટયાર્ડનો એક આખો કોન્સેપ્ટ જોયો. તો દરેક જગ્યાએ વચ્ચોવચ્ચ ખુલ્લી જગ્યા હોય, એ મને બહુ ગમતી. હવે શહેરમાં જેટલી પણ આયુર્વેદ હોસ્પિટલો હોય ત્યાં જગ્યાનો અભાવ હોય, ત્યાં આવો કોર્ટયાર્ડ લાવવો ક્યાંથી? અને અમારી પણ હોસ્પિટલમાં એ શક્યતાઓ ઓછી હતી. પણ એક બોક્સ ન બને, હોસ્પિટલ છે એમાં જઈને માણસને બીક લાગે, અંદર જઈને જાણે શું થશે એવી જાણે બીક લાગે, એટલે હોસ્પિટલ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું નહોતું. આ એક આશાનું કેન્દ્ર બને, એક ઉત્સાહ જગાડનારું, ઇન્સ્પિરેશન જગાડનારું એક સેટઅપ બને ને એવી એક પહેલેથી મનમાં ઈચ્છા હતી. એટલા માટે એક ટિપિકલ હોસ્પિટલ એન્વાયરમેન્ટ ન લાગે અને એક મંદિર જેવું લાગે સરસ મજાનું, એના માટે એક આ કટઆઉટ જે મેં કેરળમાં બહુ જોયેલા, એ કટઆઉટનો આખો કોન્સેપ્ટ લીધો. એટલે આ 3જો માળ છે, 3જો, 4થો, 5મો અને 6થો, એ બધા જ માળમાં આવું થ્રુ આઉટ કટઆઉટ છે, એટલે બોક્સ જેવું ન લાગે અને એક સરસ મજાનું આપણે એક મંદિરમાં હોઈએ અથવા એક સારી જગ્યા હોય ને એવી ફિલિંગ આવે. આ લોકેશન જે છે તાપી નદીથી બહુ જ નજીક, 1 જ કિલોમીટરને અંતરે, જહાંગીરપુરા મેઇન રોડથી હાર્ડલી 200 મીટર, આઉટર રિંગ રોડ જે અહીંયા પાછળથી જોઈ શકશો, આઉટર રિંગ રોડથી પણ 200 મીટર. આઉટર રિંગ રોડ જે છે હજીરા સાયણ રોડ કહેવાય છે, એનાથી માત્ર એક જ પ્લોટ અંદર, એટલે એને બિલકુલ એપ્રોચ રોડ ઉપર જ છે એવું કહી શકાય. ઇસ્કોન મંદિર જે અહીંયા છે સુરતનું બહુ જાણીતું રાધા કૃષ્ણ મંદિર, એનાથી આપણે 1.5 કિલોમીટર. લાલમઢી, એની બાજુમાં પૂજ્ય મોટાનો હરિઓમ આશ્રમ અને કુરુક્ષેત્ર મહાદેવનું મંદિર, આ બધા પવિત્ર સ્થાનો અહીંયાથી હાર્ડલી 1 થી 1.5 કિલોમીટરના અંતરે. આ આયુર્વેદ સંકુલની જ્યારથી ભૂમિ ઉપર અમારો પગ મંડાયો ત્યારથી લઈને અત્યાર સુધી બહુ ભાવનાત્મક રીતે, ઇમોશનલી બહુ કનેક્ટેડ છીએ. અહીંયા આવીને અનેક વખત, જ્યારે અહીંયા ખાલી ખેતી થતી હતી ત્યારે તો કંઈ બીજું હતું નહીં, આજુબાજુ બી કંઈ ડેવલપમેન્ટ નહોતું, એવા સમયમાં અહીંયા આવીને અમે બંને આવીને પ્રાર્થના કરતા ભગવાનને કે હે ઈશ્વર,
અમને એવી સદબુદ્ધિ, એવા સારા વિચારો, એવો ઉત્સાહ અને એવા આઈડિયાઝ આપજો કે જેથી અહીંયાથી એક હંમેશા દીર્ઘકાળ સુધી ચાલી શકે એવું આયુર્વેદનું એક સરસ મજાનું સંકુલ બને. હોસ્પિટલ જ્યારથી બંધાવવાનું શરૂ થયું, ખોદકામ થયું, ત્યારથી લઈને આ કન્સ્ટ્રક્શન, આરસીસી, પીસીસી, એના પછીનું આ પ્લાસ્ટર વગેરે, દરેક સ્ટેજમાં હું મારા મિત્રોને, સંતોને, સમાજના શ્રેષ્ઠીઓને અને જેના ઉત્તમ સારા વિચારો હોય એવા મહાનુભાવોને હું વારંવાર આગ્રહપૂર્વક હું અહીંયા લાવતો. એમને કહેતો કે અમારું આવું આયોજન છે, અમારા મનમાં આવું છે, અમે આવું કરવા માંગીએ છીએ. એ સમયે એમના જે ઉદ્ગારો હતા કે ઈશ્વર તમને સદબુદ્ધિ આપશે, ઈશ્વર તમને ખૂબ આગળ વધારશે, ઈશ્વર તમને સારા વિચારો આપશે, અમે જોઈને બહુ રાજી થયા, અહીં અનેક લોકોનું સારું થશે. આવા જે એમના ઉદ્ગારો અહીંયા આવીને જે એ રજૂઆત કરતા, એ ઉદ્ગારોને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જી લ્યા છે. મારી ભાવના એવી છે કે અહીં આવીને જે સમાજના ઉત્તમ લોકોએ જે ઉત્તમ વિચારો આપ્યા છે અને એક સારી ભાવનાથી અમારો ઉત્સાહ વધાર્યો છે અને જે સારા શબ્દો બોલ્યા છે ને એને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઝીલી લીધા છે. આવનારા સમયમાં જેટલા પણ લોકો અહીંયા આવશે, દર્દી રૂપે અથવા તો કોઈ પણ રૂપે, એમને બધાને એની પોઝિટિવિટીનો લાભ મળશે. એવા લોભથી આજે પણ હું સમાજના એવા સારા ઉત્તમ વ્યક્તિઓને આગ્રહપૂર્વક વિનંતી કરીને અહીંયા લઈ આવું છું. આપ આવો, અમારું આ સંકુલ જુઓ અને તમને કેવું લાગે છે. અમે આવું કરવા માંગીએ છીએ. એ જે રાજી થાય છે અને અમને જે આશીર્વાદ મળે છે, અમારી ઉર્જા વધારે છે. અત્યારે પણ હું મારી ઓપીડીમાં જે દર્દીઓને જોઉં છું, હું જનરલી એવું વિચારું છું કે હોસ્પિટલમાં આવે અને તમે પોઝિટિવ થઈને ન જાઓ ને તો એ હોસ્પિટલ જ નથી. અંદરથી જ તમને એવું થવું જોઈએ કે ના હું અહીંયા આવ્યો છું એટલે હવે હું સારો જ થઈ જઈશ. તો એ ઉર્જા રેડવાનું કામ આ સંકુલ થકી થવાનું છે. તો અમે ઈચ્છીએ કે ભવિષ્યમાં પણ વ્યક્તિને ડર ન રહે, એક પોઝિટિવિટી, એક અંદરથી સકારાત્મક ઉર્જા લઈને અહીંયાથી માણસ જાય કે જેથી એ સ્વસ્થ જ રહે અને બીમારીઓ એના શરીરમાં આવે જ નહીં. કારણ કે આયુર્વેદનું પહેલું પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, એટલે કે વ્યક્તિને માંદા જ ન પડવા દેવું એ આયુર્વેદનું પહેલું પ્રયોજન છે. અને છતાં પણ માંદો પડી જાય તો તરત જ દેશી વસ્તુઓથી એ સારો થઈ જવું જોઈએ. બીજી મહત્વની વસ્તુ કે સ્વસ્થ વ્યક્તિની પરિભાષા માટે આયુર્વેદે એક વાક્ય વાપર્યું છે કે પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇત્યવિધીયતે. જેના મન, ઇન્દ્રિય અને આત્મા પ્રસન્ન હોય ને એ વ્યક્તિ સ્વસ્થ હોય. એટલે બસ સકારાત્મક ઉર્જા અમે રેડી શકીએ એવા અમારા પ્રયત્નો છે. એટલે દર્દી એક આશાયશ મેળવે, એની અસ્મિતા જળવાય, નહીં કે એને ડૉક્ટર પાસેથી ભય મળે. અત્યારે સંકુલો જોઈએ છીએ ને આપણે હોસ્પિટલોના, તો ત્યાં દર્દી બિચારો બહાર નીકળે ત્યારે દુઃખી થઈને ડરમાં બહાર આવે છે. એક મનમાં એવો વિચાર છે. આવનાર દર્દીને પેલા દર્દી કરતા એક વ્યક્તિ તરીકે, એક માનવ તરીકે એને બહુ સારી ટ્રીટમેન્ટ મળવી જોઈએ. હું સૌરાષ્ટ્રનો છું. કાક બાપુના શબ્દો મારા સતત મનમાં રમતા હોય છે. હજી તારે આંગણિયા પૂછીને કોઈ જોને આવે, આવકારો મીઠો આપજો. પહેલા એને આવકારો મળે, એને આશાયશ મળે, સરસ રીતે એને આવકારવામાં આવે, એને પાણીનું પૂછવામાં આવે, તાકાત હોય તો ચા, પાણી, કોફી એ બધું વ્યવસ્થા અમે કરીશું. હું તો ઈચ્છું છું કે અહીંયા એક સરસ મજાનું એક મંદિર બને જ્યાં આરામથી માણસ બેસી શકે, પ્રસાદી મેળવે, કોઈ પ્રયોજન વગર ભલે આવે પણ પ્રેમ અને આશા લઈને જાય, એવું એક આ સંકુલ બનાવવું. અને ટ્રીટમેન્ટ કરતાં બી વધારે મહત્વની વસ્તુ અથવા ઇક્વલી મહત્વની જો કોઈ વસ્તુ છે તો એ છે પ્રસન્નતા. પહેલી પરેજી, મેં ઘણી વખત કીધું છે કે વ્યક્તિની પહેલામાં પહેલી પરેજી હોય તો એ પ્રસન્નતા છે. વ્યક્તિને આનંદમાં લાવવો, આશામાં લાવવો, ઉત્સાહમાં લાવવો, એ પ્રયોજન સુપેરે પૂરું થાય એવું આ સંકુલ બને એવું અમારું સ્વપ્ન છે. ભગવાન ધન્વંતરી, ભગવાન અશ્વિની કુમારો, ચરકાચાર્ય, સુશ્રુતાચાર્ય, વાઘભટ્ટાચાર્ય અમારા પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. બસ સમાજના દરેક વડીલોને પણ એક વિનંતી છે કે તમારા આશીર્વાદ પણ અમને આપજો, જેથી આ કાર્ય સુપેરે અમે પાર પાડી શકીએ અને ગુજરાતને એવું અદ્ભુત સંકુલ આપીએ કે આયુર્વેદ થકી આખો સમાજ સ્વસ્થ રહી શકે. નમસ્કાર.